અમારી સાથે છે અમારા મનોજભાઈ, ઉદયસિંહ, પ્રકાશ, ઘનશ્યામ, પાછળ છે અશ્વિન, પછી અરવિંદભાઈ, મનોજભાઈ, અમારા પ્રિય સાહેબ મંગલ રાઠવા અને અમારા મિત્ર એવા, બોલો નામ બોલો, જયેન્દ્રસિંહ. તો ટ્રેકિંગ ચાલે છે અને નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. રાણી કાજલ માતનો જય. અરવિંદભાઈ છે અમારી સાથે, નવા માણસ. અરવિંદભાઈ આપણને બે શબ્દો કહે છે. કહો અરવિંદભાઈ. હવે આવ્યો તો હું પહેલી વાર જ છું, એની મજા કંઈક અલગ છે. ચડવામાં થોડી વધારે સ્ટ્રગલ કરવી પડે છે. જયેન્દ્રસિંહ અને બીજા મંગલસિંહ, બંને સિંહ ભેગા છે. બંને સિંહને પાછળ રાખ્યા છે કોઈ એવો શિકારી અમારી પાછળ ફરે તો એને ફાડી નાખે. ઠીક. હાય ગાઈસ, કેમ છો? બહુ મજા આવે છે. હાય યાર, ભેણભાઈ બોલતા જાઓ બે શબ્દો. એ માડી રાણીમાં રક્ષા કરજે, ડુંગરમાં જઈએ તમારા ચરણો. સાહેબ તમારા શબ્દોમાં કઈક વર્ણો રાણી કાજલ વિશે. हम तो पहले से ही इस ट्रैक पे कई बार आके चले गए. કેવું સાહેબ? હા મંગલ સાહેબ આપણને કઈક કહે છે. જે માતાજીના ચરણોમાં જઈએ અને પ્રાર્થના કરતા કરતા હું એ બે શબ્દ કહેવા માંગીશ કે જે કાઠિયાવાડની ધરતીની માલિપાની અંદર જે જન્મેલો સુરવીર અહીંયા બે જણ લગભગ 10 વર્ષથી ફરજ બજાવે છે, એમની બદલીના સુખદ સમાચાર સંભળાય. એવી માતાજીની પ્રાર્થના. માતાજી ઘનશ્યામભાઈ, ગુણવંતભાઈ, માતાજીના ચરણોમાં પ્રાર્થના, અને એ અવશ્ય અમને સંભળાવશે. સાથે પેડા બી ખવડાવશે. ઓકે ઓકે ડન, પાર્ટી ફિક્સ. અહીંયા એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ છે, સાથે ધીમો ધીમો વરસાદ પણ આવે છે. લગભગ એક પડાવનો અડધો ભાગ ક્લિયર થયો છે. બધા થાકી ગયા છે, બધાને હોપ ચડી ગયો છે. હવે મને બી બોલતો બોલતો હોપ ચડેલો, અવાજ કટકાઈને આવે છે. ઠીક છે, હવે અમારા એક બીજા સાહેબશ્રી છે, તમને અનુભવ કે છે એનો. ઠીક છે. ખરેખર આ વસ્તુ છે ને જંગલમાં જોઈએ છે, ક્યારેક મોકો મળે ને તો બધા આવશે. મેં તો દર વર્ષે આવીને ચડું છું, ઉતરું છું, કંઈક એનો નજારો જ અલગ છે. સામે નજારા સાથે ચાલી અને ટ્રેકિંગ માટે સ્ટ્રગલ બી એટલું કરવું પડે છે, અને સામે આનંદ બી એવો મળે છે. જય મંગલ સાહેબને જોડાડી. હવે અમારી સાથે બીજા બી સાહેબ છે. સાહેબ જરાક બે શબ્દો બીજા કહો, હેલ્થ ને લગતા, ટ્રેકિંગ ને લગતા. હાલ તો હું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય માતાજી. હવે હું આ શ્રાવણ માસની અંદર તમામ ભક્તો, માઈ ભક્તો, શિવ ભક્તોને આહવાન કરું છું કે એકવાર રાણી કાજળ માતાએ તમે આવીને દર્શન કરો, તમે પવિત્ર ધન્યતા અનુભવશો. જય માતાજી. જય માતા. ઠીક છે, હવે અમારી સાથે બીજા બી સાહેબ છે, એમના બી એક્સપિરિયન્સ નવા લઈ લઈએ. એ નવા જ છે એટલે તમને બે શબ્દો બીજા કહેશે. બધી મજા આવે છે ડુંગર ચડવાની, ટ્રેકિંગ માટે, અને એવું વાતાવરણ, અદ્ભુત વાતાવરણ છે, એટલે બધાએ ફરવા આવવું જોઈએ અહીંયા. ઓકે ઓકે, મતલબ બધાનું એક જ કહેવું છે કે ફરવા આવવું જોઈએ અહીંયા. ઠીક છે, બધા મારી ભક્તો કમ્પ્લીટ જ ટ્રેકિંગમાં છે, મશગુલ, નેચરનો આનંદ માણતા, અને વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે. આ ભાઈ એકદમ વાદળમાં જ સમાઈ ગયા છીએ બધા, લગભગ બધા જ છે. જો અહીંયા બધા જ છે, અને મોસ્ટલી અહીંયા એકદમ વાદળના વચ્ચે જ અમે બધા છીએ, એમ લાગે જણમ સ્વર્ગના વચ્ચે જ છીએ. ઠીક છે, બધા જ અહીંયા એકદમ ફૂલ મોજમાં. ઠીક છે, બધા પોતપોતાના એક્સપિરિયન્સ કે છે. સાહેબ કેવું લાગે અહીંયા? મને તો અહીંયા એવું લાગે કે સ્વર્ગ, જાણે સ્વર્ગની
સ્વર્ગમાંથી ઉતરી આવ્યા હોય અને એવું સ્વાગત સાહેબ, તમારું? જોડે કડા ખીલી ઉઠેલું પ્રકૃતિની વાતાવરણ. સાહેબ તમે કહો બે શબ્દો, કેવું લાગે એમ? ઠીક છે. બધા પહેલી વખત બ્લોગ ઉતારીએ એટલે એકદમ કોઈના મોઢેથી શબ્દો નહીં મળતા, કંઈ વાંધો નહીં. પણ આ જગ્યા ઉપર જે એક્સપિરિયન્સ છે મોબાઈલમાં કહેવો અને મોબાઈલમાં જોવા કરતાં એકદમ અલગ છે. આ અનુભવ ખરેખર રિયલમાં આ જગ્યા પર આવીને જ ખરેખર માણ્યા જેવો છે, તો જ આની મજા કંઈક અલગ છે. પાટી, ઓય પાટી. કદાચ અવાજ ના આવે પણ અહીંયા નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. એકદમ અદ્ભુત આનંદ છે કુદરતના ખોળે. અમે તમને વર્ણવી શકતા નથી શબ્દોમાં, પણ અમારા મિત્રોને પૂછો. એકદમ ધીમો ધીમા વરસાદ સાથે પવન ફૂલ છે અને અવ્વલ નંબરની મજા સાથે અમે અહીંયા ટ્રેકિંગ કરી રહ્યા છીએ. એવી છે. ભાઈ એકદમ વાદળોમાં બધા આવીએ. મારી દેશી લેંગ્વેજમાં વાત કરું, અમે બધા એકદમ વાદળમાં આવી જઈએ. એકદમ વ્હાઈટ વ્હાઈટ છે, હલકો હલકો વરસાદ આવે છે અને બધા પોતપોતાની મોજમાં એકદમ આનંદ લેતા એકદમ ધીરે ધીરે ચડીએ છીએ. ટાઈમની કંઈ ખબર નથી, અહીંથી કંઈ નીચે દેખાતું નથી વાદળના લીધે. અમને દિશાની કંઈ ખબર નથી પડતી. બસ એક પગદંડી છે, પગદંડીના સહારે જઈએ છીએ. અમારા આ સાહેબે જોયેલું છે કયા રસ્તેથી જવાનું છે, એટલે એ આગળ આગળ ચાલે છે, અમે બધા એમની પાછળ ચાલીએ છીએ. અગર મિત્રો કેમ છો? બતાવજો. અહીંયા આ બિલી અમને જેટલી વખત ટ્રેકિંગમાં આવીએ એટલી વખત એ સૂચવે છે કે અડધો પડાવ પાર કરી દીધો છે અને અડધો પડાવ બાકી રહ્યો છે એમ. અને આ જો કેવો અદ્ભુત નજારો છે. બધા ટ્રેકિંગ ચાલુ જ છે અમારું. ઠીક છે, બધા મજા લેતા જઈએ છીએ. આ છે આપણે સતાવરી. આ સતાવરીનો છોડ જંગલોમાં ઘણી જગ્યાએ જોવા મળે છે, પણ આપણે કડુલી મવડીના જંગલમાં જોવા મળે છે. અને આ સતાવરીનો ઉપયોગ તમે કરશો તો શક્તિવર્ધક અને આ આયુર્વેદિક અને આપણું આયુષ્ય વધારે એના માટેનો ઉપયોગ આયુર્વેદિક તરીકે આપણા ઋષિમુનિઓએ જણાવ્યો છે અને એ આપણે કરતા રહીએ છીએ. જય માતાજી. ભાઈ કઈક કહેવા માંગે છે? તમારે જવું જાઓ, હું બેઠો અહીંયા મંદિર મન મળતો નહીં. તમે આટલે આવ્યા તો આટલીના મુલાકાત લઈ શકો માતાજીના ચરણોમાં. અમારા કહેવાથી બસ તમને સાહેબ ડુંગરમાં જઈને ના, માતાજીનો નમસ્કાર કરી લઉં છું. અરવિંદભાઈ ભાઈ બહુ થઈ ગયું. ના અરવિંદભાઈ બસ ચલો ખરેખર જાઓ. સાહેબ કેવું તમારું? જાઓ અહીંયા
ટ્રેકિંગ ચાલુ જ છે. વરસાદ ધીરે ધીરે ફૂલ થતો જાય છે. કંઈ દેખાતું નથી. તમે નજારો જોઈ શકો છો. એકદમ વાદળછાયું વાતાવરણ છે. અહીંયાથી એકદમ ખાય છે. વરસાદ એકદમ ફૂલ છે. પાર્ટી બધી મોજમાં છે અને બધી જ ચડે જ છે. પાછળ બીજા પણ આવે છે. પોતપોતાની ધૂનમાં પોતપોતાના વિડીયો ફોટોગ્રાફી કરતાં કરતાં પોતપોતાની વાતો કરતાં કરતાં બધા ઉપર આવે છે ધીરે ધીરે. કેમ કે ચડવું એટલે એકદમ અઘરું છે. હપ પણ ચડી જાય છે. ઠીક છે. આ એનું વાતાવરણ છે. એકદમ વાદળમાં જ છીએ અમે. ઠીક છે. અહીંયા વરસાદ ફૂલ છે પણ બધા પોતાની મોજમાં જ છે. બીજા પણ આવે છે અને આજુબાજુનું વાતાવરણ એકદમ આહલાદક. નમો પાર્વતી પતે હર હર મહાદેવ. બોલો રાણી કાજલ માતાને જય. રાણી કાજલ માતાને જય. તો ભાઈ અમે ઉપરથી નીચે આવી ગયા છીએ. ત્યાં બહુ પવન, વરસાદ અને ધુમ્મસ એટલી હતી કે કંઈ ખબર નથી પડતી કઈ બાજુ જવું, શું કરવું. એટલે અમે ધીમે ધીમે આવી ગયા છીએ. ટ્રેક મળી ગયો છે. અહીંયા ડિસ્કસ થાય છે કે કયા રસ્તે જવું, ઉપર જવું, નીચે જવું, કેમ કે કયો શોર્ટ પડશે એ ડિસ્કસ થાય છે. એ ડિસ્કસ થયા પછી અમે એકદમ નીચે જતા રહીશું. પછી આપણે શબ્દો કહેશે. આ જ જગ્યા ઉપર નહીં, નહીં, બે ચાર શબ્દો કહી દો. મેં આ જ પોઈન્ટ પર આવીને એવું કીધું તું કે હવે મારાથી આગળ નહીં જવાય. એ મારી મજાક હતી. એ મારે બધાને ખુશ કરવા માટેનું કહેવું હતું. અરવિંદભાઈ, તમને ઉપર જઈને કેવો આનંદ લાગે? ઉપર જઈને તને સ્વર્ગનો અનુભવ થયો એવું લાગે છે. બહુ મજા આવી ને? બહુ મજા આવી. મોજ મોજ. આ એ જ જગ્યા છે જ્યાં ચાલવામાં બહુ મુશ્કેલ પડે છે. અહીંયા પાણીથી ધોવાણ થઈ ગયું છે એટલે થોડી પરેશાની છે, પણ એક નાની પરેશાની છે. ધીરે ધીરે બધા જાય જ છે. અને એક વખત લોકેશન તમે જોઈ લો. આ જંગલના વચ્ચોવચ્ચ જ છીએ અમે. અને આ એક કેળી છે જ્યાંથી અમે ઉપર ગયા હતા. બધા મોસ્ટલી થાકી જ ગયા છે. ધીરે ધીરે ઉતરીએ જ છીએ. અવાજમાં પણ બદલાવ આવી ગયો છે. કંઈ નહીં, હવે અમારું ટ્રેકિંગ ઉતર્યા પછી પૂરું નથી થતું. અમે બીજી એક જગ્યાએ એક્સપ્લોર કરવા જવાના છીએ. એ પણ તમને બતાવીશું અગર જવાનો પ્લાન થઈ ગયો તો. અને કમેન્ટમાં જણાવજો કે જગ્યા વિશે કેવું લાગ્યું, કેવું નહીં. અને પહેલો વ્લોગ છે એટલે જેવો તેવો બન્યો છે. બોલવામાં કંઈ એટલું બધું ઠીકઠાક શબ્દો ને એક્સપિરિયન્સ નથી, એટલે જેવો હોય એવો. તેથી હવે અહીંયા આવી ગયા છીએ
અમે નર્મદા નદી જઈએ છીએ. આ તમે જુઓ એ કોતર છે, મસ્ત વ્યૂ છે અહીંયા. અમે રાણી કાજલથી ઉતરીને હવે ચાલતા ચાલતા નર્મદા નદી જઈએ. અમારા મિત્રો જરાક આગળ છે અને અમે 4 જણા પાછળ છે. ધીરે ધીરે જઈએ છીએ. તમને બતાવું અહીંયા નદી અને બસ ખાલી ફરવા માટે આવ્યા છીએ. એટલું કોઈ ખાસ છે નહીં. આ એક કોતર છે અને ત્યાં આગળ અહીંયા નદી છે. ત્યાં સુધી પાણીનો કિનારો છે. તો ભાઈ આ નર્મદા નદી છે. અમે બધા અહીંયા નર્મદા નદીના દર્શન કરવા આવ્યા છીએ. આ સાહેબની ખાસ ઈચ્છા હતી એટલે સાહેબ હવે 2 શબ્દો બોલો. નર્મદા વિશે બોલો. અહીંયા પાણી આટલું બધું કેમ છે એના વિશે બોલો. તમને એ જ કહું કે ત્યાં આપણે જે મેન સત્તાસરમાં ડેમ છે એ દરવાજાની હાઈટ મતલબ ડેમની હાઈટ વધારી એટલે અહીંયા પાણીનું સ્તર ઊંચું આવશે. બરાબર. અને અહીંયા ઈચ્છા હતી કે આજે જાઓ નર્મદા માતાના દર્શન કરો. ઊભા થઈ જતો શ્રાવણનો સોમવાર છે. ઠીક છે સાહેબ, સ્નાન બાન કરશો કે કેવું? હા તો તું વિડીયોગ્રાફી થઈ રહી છે, ફોટોગ્રાફી થઈ રહી છે. બહુ ભારે મોની હલવાયા પાવડીએ.